કે આ રાજકોટ મહાનગરપાલિકાની જ્યારે આ ચાલુ 5 વર્ષની જ્યારે 2021માં ટર્મ શરૂ થઈ ત્યારથી આજ દિવસ સુધી અંદાજિત રૂપિયા 5,000 કરોડના વિકાસ કામો રાજકોટ મહાનગરપાલિકામાં અમે સૌ કરી શક્યા છીએ। રાજકોટ શહેરની પ્રજા માટે સરેરાશ 18 વોર્ડની અંદર સમતોલન જાળવીને 18 વોર્ડની અંદર વિકાસ કામો અમે લોકો કરી શક્યા છીએ, જેનો અમને ગર્વ છે। હંમેશા બજેટ છે, વિપક્ષના સભ્યને એ પણ ખબર નથી કે બજેટ છે એ અંદાજપત્ર કહેવામાં આવે છે। વિશ્વના કોઈ પણ રાજ્યમાં જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું, વિશ્વના કોઈ પણ, ભારત નહીં વિશ્વના કોઈ પણ રાજ્યનું કહું છું, જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય એ અંદાજપત્ર કહેવામાં આવે છે। રાજકોટ મહાનગરપાલિકાનું ગઈ સાલ જે 3218 કરોડનું જે બજેટ હતું એ બજેટ હજી 30મી માર્ચે પૂરું થવાનું છે। અંદાજપત્ર હતું એમાં અમે લોકો 1500 થી 1800 થી 2000 કરોડ સુધી અમે પહોંચી જવાના છે। આ અંદાજપત્ર કહેવામાં આવે છે, પરંતુ ગૌરવ સાથે કહેવું પડે છે કે છેલ્લા 5 વર્ષની અંદર મેં તો અંદાજિત આંકડો આપ્યો છે કે સરેરાશ વર્ષે 1000 કરોડ, પરંતુ 1000 કરોડથી પણ વધુ એટલે કે 5000 કરોડથી વધારે આ 5 વર્ષની અંદર રાજકોટ શહેરમાં અમે લોકો વિકાસ કામ કરી શક્યા છીએ। વિપક્ષને ખુદને ખબર નથી કે આ અંદાજપત્ર કહેવામાં આવે। 2025-26ની જે યોજનાઓ હતી એ મહત્તમ યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની જે યોજનાઓ છે એનું ફોલોઅપ માટેની બેઠક હતી। કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કોઈ ધીમી ગતિએ કામ ચાલતા નથી। રાજકોટનો કમિશનર પોતે જનરલ બોર્ડમાં હિસાબ આપે એમાં કે 1200 કરોડના કામ આપણા હાથ ઉપર છે, તો 5000 કરોડના કામ થઈ ક્યાંથી ગયા? સ્ટેન્ડિંગમાં જનરલ બોર્ડમાં તમે લીધા નહીં તોય થઈ ગયા, એટલે એના ઘરે કર્યા છે કદાચ એવું લાગે।